નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરણ ભાડજા, 12th સાયન્સ ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 12 એટમ્સ, પરમાણુઓ. એટમ્સ પરમાણુની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી કે કોઈ ઇલેક્ટ્રોન એક એની સ્ટેબલ અવસ્થામાં રહેલું છે ત્યારે એની મહત્તમ ઉર્જા માટેની આપણે વાત કરી. તો એ મહત્તમ ઉર્જા એટલે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન પરમાણુની અંદર સ્ટેબલ અવસ્થામાં છે તો એને આપણે ધરા અવસ્થા કીધી. હવે આ ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે કંઈક ઉર્જા આપી અને એને સાવ પરમાણુમાંથી બહાર કાઢી લેવો છે, મુક્ત કરવો છે. તો એને પરમાણુમાંથી બહાર કાઢવા માટે આપવી પડતી આ ઉર્જા એને શું કરે છે? મુક્ત કરે છે. તો મુક્ત કરતા આ ઉર્જા આપવી પડે છે એને એની આયનીકરણ ઉર્જા કહેવાય. અને ઇલેક્ટ્રોન જે અવસ્થામાં પહોંચે છે એને આપણે શું કીધું હતું? આયનીકરણ અવસ્થા. એના પછી આપણે વાત કરી કે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન એટલે કે કોઈ એક કક્ષામાંથી કૂદકો મારીને બીજા કક્ષામાં લઈ જવો છે તો એને કંઈક ઉત્તેજિત કરવા માટે આપવી પડતી ઉર્જાને ઉત્તેજિત ઉર્જા. અને જે અવસ્થામાં ઇલેક્ટ્રોન જાય છે એ અવસ્થાને આપણે શું નામ આપ્યું હતું? ઉત્તેજિત અવસ્થા. હવે આપણે વાત કરવી છે કે આ હાઇડ્રોજન પરમાણુ મોડલની અંદર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊંચી ઉર્જા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જ્યારે નીચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે એની આવૃત્તિનું સમીકરણ આપણે તારવવું છે. અને આ આવૃત્તિનું સમીકરણ પરથી આપણને જે કોઈ એક અચળાંક મળ્યો હતો, જેને આપણે અત્યારે વાત કરી હતી રીડબર્ગ અચળાંક. તો અહીંયા જે આપણને મળતો અચળાંક છે જે થિયોરિટિકલ મળશે એને આપણે પ્રાયોગિક અચળાંક સાથે એને સાંકળવાનો છે. એટલે કે અહીંયા જે મળતા અચળાંકને એ નિયર ઇક્વલ ટુ પ્રાયોગિક મળતા રીડબર્ગ અચળાંકની ખૂબ જ નજીક હોય, એટલે કે બંને સૂત્રો એક જ છે એવી સાબિતી આપણે આપવી છે. તો ચાલો આજે આપણે વાત કરશું હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી એટલે કે ઊંચી ઉર્જા ધરાવતી કોઈ એક કક્ષામાંથી નિમ્ન કક્ષામાં આવે એ દરમિયાન આપણને ખબર છે ફોટોનનું ઉત્સર્જન કરે છે. ફોટોનનું ઉત્સર્જન કરવું એટલે વિકિરણનું ઉત્સર્જન કરવું. તો એ વિકિરણની તીવ્રતા અથવા તો વિકિરણનું આવૃત્તિ છે એનું સમીકરણ આપણે તારવવાનું છે. તો ચાલો આજનો આપણો પ્રશ્ન છે કે હાઇડ્રોજન પરમાણુમાં H પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિનું સૂત્ર. ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિનું સૂત્ર આપણે તારવવાનું છે. અને આના ઉપરથી આપણે અચળાંક વિશે પણ માહિતી લેશું. ચાલો પ્રશ્ન શું છે? તો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં આવે, ઊંચી ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં આવે ત્યારે એ એક ફોટોનનું ઉત્સર્જન કરે છે, આપણને ખબર છે. અને એ દરમિયાન ઉત્સર્જિત આ વિકિરણની આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર આપણે તારવવાનું છે. તો ચાલો આપણે ધારી લઈએ, ધારો કે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાં છે ત્યારે એનો ક્વોન્ટમ આંક Ni જેટલો છે. તો પહેલાં તો આપણે જે અવસ્થામાં હોય એ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આપણે તારવી લીધું છે.
તો કે ઇલેક્ટ્રોનની nમી કક્ષાનું ઇલેક્ટ્રોન nમી કક્ષામાં હોય ત્યારે nમી કક્ષામાં હોય ત્યારે ઉર્જાનું સૂત્ર, ચાલો nમી કક્ષામાં હોય ત્યારે અંતિમ ઉર્જાનું સૂત્ર આપણે તારવી લીધું છે En is equal to minus me⁴ me ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર. યાદ ન હોય તો આગળના લેક્ચર્સ બધા વ્યવસ્થિત રિવિઝન કરી લેજો. આ nમી કક્ષાની ઉર્જાનું સૂત્ર, એના પહેલા આપણે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું, કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર પણ તારવેલું છે. એના ઉપરથી આપણે તારવેલું છે. તો કે ઇલેક્ટ્રોન જ્યારે nમી કક્ષામાં હોય ત્યારે ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે. હવે આપણે પ્રશ્ન એવો છે કે એ ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં આવે તો આપણે ધારવું પડશે કે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાં એની niમી કક્ષામાં છે, કે જ્યાં I એ ઊંચી ઉર્જા અવસ્થાનું પ્રારંભિક સ્થાન બતાવે છે. તો આના ઉપરથી જ આપણે લઈએ. ચાલો, અને સમીકરણ 1 આપું છું. ધારો કે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થા ત્યારે તેનો ક્વોન્ટમ આંક ni છે, જ્યાં ni એનો ક્વોન્ટમ આંક એટલે I nમી કક્ષામાં એની પ્રારંભિક ઉર્જા, એટલે કે ઊંચી ઉર્જા અવસ્થા હોય ત્યારે એની ઉર્જાનો ક્વોન્ટમ આંક. તો એ દરમિયાન એની ઉર્જા કેટલી હશે આપેલ સમીકરણ ઉપરથી? તો કે એ દરમિયાન તેની ઉર્જા, હાલો ઉપરના સમીકરણ 1 પરથી n ની જગ્યાએ હું I લખું, એટલે કે ઊંચી ઉર્જા અવસ્થા કેટલામી? તો કે niમી કક્ષામાં, niમી કક્ષામાં એની ઉર્જા -me⁴ અપોન 8 એપ્સિલોન 0 સ્ક્વેર ni સ્ક્વેર. જો હવે હું આનો ક્રમ બદલું એટલે આપણે સરળતાથી એને સમજવાની મજા આવશે. હાલો, h સ્ક્વેર ઇન્ટુ 1/ni સ્ક્વેર. આને હું સમીકરણ નંબર 2 આપું. હવે ઊંચી ઉર્જા અવસ્થા આપણે ધારી લીધી, તો હવે આપણે વિચારીએ કે ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થા પણ ધારવી પડશે. તો કે ધારો કે ઇલેક્ટ્રોનની નીચી ઉર્જા અવસ્થા માં તેનો ક્વોન્ટમ આંક nf છે, તો ત્યારે એની ઉર્જા EF ઇઝ ઇક્વલ ટુ -me⁴ છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર ઇન્ટુ 1/nf સ્ક્વેર. સમીકરણ નંબર 3. ચાલો, તો આપણે શું કીધું છે? ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે એની આવૃત્તિનું સૂત્ર. તો ચાલો, ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થાને બાદ કરું તો ઉત્સર્જાતી ઉર્જા મળશે. તો અહીંયા લખીએ, આથી ઇલેક્ટ્રોન niમી કક્ષામાંથી nfમી કક્ષામાં આવે ત્યારે
ઉત્સર્જાતી ઉર્જા ચાલો ઉત્સર્જાતી ઉર્જાને હું EIF દર્શાવું I થી F મી કક્ષામાં આવતા ઉત્સર્જાતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ઉર્જા EI માંથી ન્યૂનતમ ઉર્જા EF બાદ થાય અહીંયા કૌંસમાં હું લખી શકું છું કે EI ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન EF લઈ શકાય આગળ આપણે જોઈ જ ગયા છીએ બોહરના ત્રીજા અધિતર્ક પ્રમાણે યાદ કરો બોહરનો ત્રીજો અધિતર્ક શું કહે છે કે કોઈ એક ઉચ્ચ ઉર્જા કક્ષામાંથી નીચ ઉર્જા કક્ષામાં નીચેની ઉર્જા કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે એ દરમિયાન એક ફોટોનનું ઉત્સર્જન કરે છે એક ફોટોનનું ઉત્સર્જન કરવું એટલે વિકિરણનું ઉત્સર્જન કરવું ચાલો EIF ઇઝ ઇક્વલ ટુ EI માઇનસ EF ચાલો EI માઇનસ EF એટલે કે EI ઇઝ ગ્રેટર ધેન EF હોય તો આ ઉર્જા હંમેશા આપને મહત્તમ મળે ચાલો તો માટે બંનેની કિંમત મૂકો તો EIF ઇઝ ઇક્વલ ટુ EI એટલે me⁴ 8ε0² ઇન્ટુ 1/ni² અહીંયા માઇનસ me⁴ 8ε0² તો જો આમાંથી માઇનસ me⁴ 8ε0² અને અહીંયા આ બંને કોમન નીકળે તો હું અહીંયા પહેલાં કોમન કાઢી લઉં -8 -me⁴ છેદમાં 8ε0² કોમન કાઢી લો તો અંદર શું વધે 1/ni² 1/ni² માઇનસ 1/nf². ચાલો જે ઋણ નિશાની આપણે સાથે સાથે બંનેની કોમન કાઢી હતી એ જ નિશાની હવે હું અંદર આપી દઉં માટે હવે E ઇઝ ઇક્વલ ટુ HF થાય શું થાય HF અથવા H મ્યુ વડે દર્શાવાય એને શેના વડે H મ્યુ વડે તો H ઇન્ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ me⁴ અપોન 8ε0² ચાલો માઇનસ નિશાની અંદર આપી દો આ શું છે ધન ઋણ થઈ જાય ઋણ છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો હું એને આગળ લખું તો 1/nf² માઇનસ 1/ni². એકદમ સરળ છે ચાલો જ્યાં અહીંયા હું લખું છું અહીં ઉત્સર્જાતી ઉર્જા EIF ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ મ્યુ જ્યાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઉત્સર્જન આવૃત્તિ જે આપણે શોધવાની છે ચાલો મ્યુ E ઇઝ ઇક્વલ ટુ HF ઇઝ ઇક્વલ ટુ મ્યુ હવે મ્યુ એટલે શું છે આપણને ખબર છે C/λ મ્યુ ઇઝ ઇક્વલ ટુ C/λ છે એટલે કે C/λ ની જગ્યાએ તમે E મૂકશો તો આપણે આગળ સમીકરણ ભણી ગયા છીએ શું સમીકરણ ભણ્યા છીએ 1/HF ઇઝ ઇક્વલ ટુ H ને નીચે જવા દો તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ me⁴ 8ε0² H નો ઘન થઈ જશે H નો ઘન 1/nf² માઇનસ 1/ni². પરંતુ અહીંયા લખી નાખું પરંતુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ C/λ થાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ C/λ તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ HC/λ થશે માટે E અહીંયા લખું છું આટલામાં માટે E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ પરથી મ્યુની જગ્યાએ શું લખાય E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ C/HC/λ તો જોવો જોઈએ H અને C બંને સામે જાય તો માટે ઉત્સર્જિત આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ me⁴ 8ε0² H³ ઇન્ટુ C આ C ક્યાંથી આવ્યો એવો પ્રશ્ન થાય તો અહીંયાથી
એટલા માટે જ મેં અહીંયા લખેલું છે. તો E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા, જ્યાં H ઘન ઇન્ટુ C થઈ જશે. તો H ઘન ઇન્ટુ C, તો આ સૂત્રની અંદર આપણે CH 8 એપ્સિલોન 0 સ્ક્વેર m અને e⁴ ની વેલ્યુ મૂકશો તો આપને શું મળશે? એક કોન્સ્ટન્ટ મળશે, એક અચળાંક મળશે. તો આ જે સૂત્ર છે એ સૂત્ર કેનું છે? ઊંચી ઉર્જા અવસ્થા Ni માંથી નીચી ઉર્જા અવસ્થા NF માં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે એ દરમિયાન ઉત્સર્જિત આવૃત્તિનું સૂત્ર. તો અહીંયા જે આપણે આવૃત્તિનું સૂત્ર મળે છે એની અંદર આટલો ભાગ છે એ બધા અચળાંકો દર્શાવે છે. આટલો ભાગ છે એ બધા અચળાંકો દર્શાવે છે. એ અચળાંકની વેલ્યુ કેટલી છે, એ અચળાંકની કિંમત કેટલી છે એ આપણે જોવી છે. તો જોજો, me⁴ છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર H ઘન ઇન્ટુ C, આ બધાની કિંમતો તમે એની અંદર મૂકો એટલે તમને થિયોરિટિકલ વેલ્યુ મળે. તો થિયોરિટિકલ વેલ્યુ શોધવા માટે હવે હું અહીંયા ભૂસી નાખું છું, તમે લખી લીધું હશે. તો જોજો કઈ કઈ વેલ્યુ અહીંયા મૂકવાની છે. માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ ની કિંમત ત્યાં મૂકો, ઇલેક્ટ્રોનના દળની કિંમત ત્યાં મૂકો. તો જોવો જોઈએ એ અચળાંક હું અહીંયા લખું છું, me⁴ 8 એપ્સિલોન 0 સ્ક્વેર H ઘન ઇન્ટુ C. અહીંયા બધાની કિંમત તમે મૂકો તો ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ઇન્ટુ E એટલે 1.6 ગુણ્યા 10⁻19 એની 4 છેદમાં 8 ગુણ્યા એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે 8.85 ગુણ્યા 10⁻12 એનો વર્ગ. H એટલે પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અચળાંક 6.6 ગુણ્યા 10⁻34 એનો વર્ગ, એનો ઘન ઇન્ટુ C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. આનું તમે સોલ્યુશન કરો તો તમને રીડબર્ગ અચળાંક R ની જે પ્રાયોગિક વેલ્યુ તમને મળી હતી એના જેટલું વેલ્યુ એને નિયર ઇક્વલ ટુ વેલ્યુ મળશે. એટલે કે me⁴ અપોન 8 એપ્સિલોન 0 સ્ક્વેર H ઘન ઇન્ટુ C ઇઝ ઇક્વલ ટુ આનું સોલ્યુશન તમે કરો એટલે 1.03 ગુણ્યા 10⁷ મીટર ઇનવર્સ મળે. આટલું મળશે. તમે આની કેલ્ક્યુલેશન એકદમ વ્યવસ્થિત કરી શકો. 9.1 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 4 વાર. એ બધાને ભાગાકારની અંદર 8 ભાગ્યા 8.85 ભાગ્યા 8.85 કેમ વર્ગ છે 2 વાર. એને ભાગ્યા 6.6 ભાગ્યા 6.6 ભાગ્યા 6.6 3 વાર. એને ભાગ્યા 3 1 વાર. જે વેલ્યુ મળે એ લખી નાખવાની. પછી ઘાતની વાત કરવાની છે. -31 અને 19 ગુણ્યા 4 આ બધી માઇનસ ઘાત હશે. આ બધી માઇનસ ઘાત ઉપર ને ઉપર રાખવાની. એના પછી 12 દુ ને 24 -24 34 ગુણ્યા 3 માઇનસ જે ઘાત આવે એ અને પ્લસ આટલી એમાંથી બાદ કરીને પછી ઉપર જવા દેવાની. એટલે જે માઇનસ ઘાત હશે એ પ્લસ થઈ જશે અને ઘાત આટલી મળશે. તો આ જુઓ જોઈએ, આ જે અચળાંકની વેલ્યુ મળી આપણને અત્યારે, એ અચળાંકની વેલ્યુ કોની નજીક છે? તો કે અહીં સૈદ્ધાંતિક રીતે મળેલ રીડબર્ગ અચળાંકની વેલ્યુ અચળાંકની કિંમત પ્રાયોગિક કિંમત જેટલી છે. એટલે કે પ્રાયોગિક રીતે મળેલ કિંમતની ખૂબ જ નજીક છે.
તો આપણને ખબર છે પ્રાયોગિક રીતે મેળવેલ રીડબર્ગ અચળાંક r ની કિંમત કેટલી છે 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ। તો તમે જોઈ શકો છો કે 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ એ આની ખૂબ જ નજીક ગણાય। 0.3 અને 0.9 એટલે કે 1 એટલે 0.06 જેટલો જ ડિફરન્સ છે। તો સૈદ્ધાંતિક રીતે મેળવેલ આ વેલ્યુ અચળાંકની એ આનાથી ખૂબ જ નજીક છે। તો આટલાની જગ્યાએ આપણે શું લખી શકીએ? આટલાની જગ્યાએ રીડબર્ગ અચળાંક r લખી શકીએ। તો રીડબર્ગ અચળાંક r એની જગ્યાએ તમે લખો તો તમને પાછું ઓલું સમીકરણ મળે 1/λ r n m² - 1/n છે એના જેવું જ સમીકરણ। રેડી? તો ઈ જે 1/λ ઈ જ મ્યુ એટલે કે આવૃત્તિ। તો કે આવૃત્તિ છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં જ હોય। આવૃત્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં જ હોય એટલે કે સંક્રાંતિ દરમિયાન ઊંચી ઉર્જા અવસ્થામાંથી નિમ્ન કક્ષામાં આવે એ દરમિયાન હાઇડ્રોજન પરમાણુની અંદર જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે, ઉત્સર્જિત વિકિરણ માટે જે અચળાંક મળે છે એ અચળાંક રીડબર્ગ અચળાંકની ખૂબ જ નજીક છે। એટલે કે આ સૈદ્ધાંતિક વેલ્યુ પ્રાયોગિક વેલ્યુની ખૂબ જ નજીક હોવાથી આ સૂત્ર પણ એ આગળ જે તારવેલું સૂત્ર છે, જે અલગ અલગ શ્રેણીઓ આપણે લીધી છે લાયમન બામર પાસ્ચન બ્રેકેટ ફંડ એના દ્વારા જે સૂત્ર મળે છે એના જેવું જ છે। એટલે સૈદ્ધાંતિક વેલ્યુ અને પ્રાયોગિક વેલ્યુ એકબીજાને મેચ થાય છે એવું કહેવાય। તો આ છે હાઇડ્રોજન પરમાણુમાં ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે એ દરમિયાન એનું ઉર્જાનું સમીકરણ। ચાલો લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો। ચાલો હવે આપણે વાત કરવી છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે છે એ દરમિયાન મળતા રેખીય વર્ણપટની સમજૂતી આપણે જે અત્યારે સૂત્ર તાર્યું એના પરથી આપણે કરવી છે। તો આપણું સૂત્ર શું હતું કે જ્યારે ઊંચી ઉર્જા અવસ્થામાં નીચી ઉર્જા અવસ્થામાં આવે છે ત્યારે એ વિકિરણનું ઉત્સર્જન કરે છે। તો વિકિરણનું ઉત્સર્જન કરતા અહીંયા આપણે વાત કરવી છે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની। તો આગળ આપણે આ રેખીય વર્ણપટ વિશે માહિતી લઈ જ લીધી છે, રેખીય વર્ણપટ વિશે માહિતી લઈ જ લીધી છે, છતાં પણ અહીંયા આ સૂત્ર પરથી આપણે વાત કરવી છે। તો અહીંયા આપણે ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે, ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તે દરમિયાન ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ। હાલો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિનું સૂત્ર આપણે હમણાં જ તાર્યું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ me⁴ 8ε0² h³ ઇન્ટુ c 1/nf² - 1/ni², જ્યાં ni ઇઝ ગ્રેટર ધેન nf। આને આપણે રીડબર્ગ અચળાંક આ કીધું તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/λ થાય તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/nf² - 1/ni² લખી શકાય। અને હું સમીકરણ નંબર 1 આપું તો આના ઉપરથી આપણે હવે રેખીય વર્ણપટની સમજૂતી લેવી છે। તો જોવો જોઈએ રેખીય વર્ણપટની અંદર સૌથી નિમ્ન કક્ષામાં એટલે કે ધરા અવસ્થામાં રહેલી કોઈ ઇલેક્ટ્રોન પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં તો પહેલી જ શ્રેણીની વાત કરું તો લાયમન શ્રેણી છે। ચાલો લાયમન શ્રેણીની અંદર આપણે વાત કરી
તો લાયમન શ્રેણી એ ni ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી ચાલુ થાય તો કે અહીં ni ઇઝ ઇક્વલ ટુ 2 3 4 5 અપ ટુ અને nf ઇઝ ઇક્વલ ટુ 1. તો nf ઇઝ ઇક્વલ ટુ 1, ni ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, તો તમને અલગ અલગ લાયમન શ્રેણીની શું મળશે? લાયમન શ્રેણીની અલગ અલગ તરંગ લંબાઈઓ મળશે. તો કે અહીં ni ઇઝ ઇક્વલ ટુ 2 3 4 5 અને nf ઇઝ ઇક્વલ ટુ તમે 1 મૂકશો તો લાયમન શ્રેણીની h આલ્ફામી કક્ષા હાઇડ્રોજન પરમાણુ માટે, h બીટામી કક્ષા, ગેમા રેખાઓનો એક તરંગ સંખ્યા મળશે. ઈ તરંગ સંખ્યાના આ વર્ણપટને આપણે શું નામ આપ્યું છે? લાયમન. તો કે અહીં મળતો તરંગ વર્ણપટ H પરમાણુનો ક્રમશઃ H આલ્ફા, બીટા, ગેમા, ડેલ વર્ણપટ આપે છે. જે વર્ણપટ લાયમન શ્રેણી બતાવે છે અથવા દર્શાવે. આ જ રીતે ત્રીજી શ્રેણી આપણે લઈ એટલે કે બીજા નંબરની શ્રેણી. તો બીજા નંબરની શ્રેણીમાં ni ઇઝ ઇક્વલ ટુ 3 4 5 અપ ટુ લઈ અને nf ઇઝ ઇક્વલ ટુ 2 થી ચાલુ કરો. તો બીજી શ્રેણીની અંદર મળતો તરંગ વર્ણપટ એટલે કે હાઇડ્રોજન પરમાણુનો H પરમાણુનો વર્ણપટ બીજી કક્ષાની શ્રેણી એટલે કે H આલ્ફા, બીટા, ગેમા, ડેલ અપ ટુ આપશે. જે વર્ણપટ બામર શ્રેણી દર્શાવે છે આ જ રીતે તમે 5 શ્રેણીઓના નામ અને આ સમીકરણની અંદર તમે કિંમત મૂકો એટલે તમે બધી શ્રેણી એટલે કે તમામ શ્રેણીના વર્ણપટ વિશે તમે સમજૂતી આપી શકો. તો આપને ખબર છે કે તમામ વર્ણપટ શ્રેણીઓ અને રેખીય વર્ણપટ તમારે દર્શાવવો હોય તો આપણે દર્શાવ્યો હતો, યાદ કરજો. રેખીય વર્ણપટ દર્શાવવા માટે અહીંયા હું વાત કરું, ચાલો. તો આપણી પાસે છે રેખીય વર્ણપટ એટલે ફટોફટ દોરાઈ જાય. ચાલો, રેખીય વર્ણપટની અંદર સૌથી નીચેની ઉર્જા કક્ષા જેને ધરા અવસ્થા કીધું હતું 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી. એના પછી તરત જ n બરાબર 1f માટે અહીંયા આપણે લીધી હતી. તો આ ઉર્જા અવસ્થા n2 માટે હતી જે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવે છે. તો જોવો જોઈએ અહીંયા જેટલી પણ ઉર્જા અવસ્થામાંથી આવશે એ તમામ કક્ષાઓ પ્રથમ કક્ષામાં ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં આવે એ દરમિયાનની વાત કરીએ ત્યારે. હાલો, n બરાબર 2 થી ચાલુ કરો તો આ, n બરાબર 3 થી ચાલુ કરો તો આ અવસ્થા એટલે કે આપણી બામર શ્રેણી. n બરાબર 3 થી ચાલુ કરો તો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો n બરાબર 3 થી ચાલુ કરો તો લાયમન, બામર, પાસ્ચન, પછી બ્રેકેટ ને પછી ફંડ. તો આ રીતે આપણને તમામ ઉર્જા અવસ્થાઓ મળશે. અને એની ઉર્જા અવસ્થા અહીંયા ચોથી છે એ 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. n બરાબર 4 માટે છે. પછી n બરાબર 5 માટે મળશે. આ રીતે ઘણી બધી ઉર્જા અવસ્થાઓ તમને જોવા મળશે. અને એક સમય એવો આવશે કે એ ઉર્જા અવસ્થાથી ઉપરની ઉર્જા અવસ્થાઓમાં તમામ આ આયનીકરણ અવસ્થા કેવા છે, કેવી અવસ્થા છે? આયનીકરણ અવસ્થા. તો આપણે એ પણ ભણી ગયા કે ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવી હોય તો ઉર્જા આપવી પડે છે. ઉર્જા આપવી પડે છે એટલે ઉર્જાનું શોષણ થાય. ઉર્જાનું
શોષણ થાય, પરંતુ n બરાબર 1 થી લઈ n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5 આવી કક્ષાઓમાં તો હમણાં જ આપણે વાત કરી કે ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થા એટલે આ ઉર્જામાંથી અહીંયા નીચેની તરફ આવે, આ ઉર્જા અવસ્થામાંથી અહીંયા આવે, આ ઉર્જા અવસ્થામાંથી અહીંયા આવે કે પછી આ ઉર્જા અવસ્થામાંથી અહીંયા આવે, તો આ જે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં, દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં, તૃતીય ઉત્તેજિત અવસ્થામાંથી, તો આ જે છે એ લાયમન શ્રેણી બતાવે. તો પ્રશ્ન તમને MCQ ની અંદર ઘણી બધી વખતે પૂછાય કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી લાયમન શ્રેણીમાં લઈ જવા માટે કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય. ઉત્સર્જન શું કામ એવો શબ્દ? કારણ કે ઉત્તેજિત અવસ્થામાંથી નિમ્ન કક્ષામાં આવે. તો આપણો પ્રશ્ન આગળનો જો, ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં આવે ત્યારે ઉત્સર્જિત ઉર્જાનું જ સૂત્ર આપણે લખ્યું હતું. તો આ લાયમન શ્રેણી બતાવશે. પછી અહીંયાથી વાત કરીએ, ચાલો અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, તો આ જે શ્રેણી બતાવે છે એ શું હશે? બામર શ્રેણી. એના પછી અહીંયાની વાત કરો, ચાલો અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, તો આ કક્ષા આપણે શું બતાવશે? પાસચન. હાલો એના પછી અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, એના પછી અહીંયાથી અહીંયા, તો આ જે શ્રેણી બતાવે છે એ બ્રેકેટ હોય. અને છેલ્લી એકદમ નજીકની આયનીકરણ અવસ્થાની ખૂબ જ નજીક રહેલી જે આપણે ફંડ કહીએ છીએ. તો અહીંયાથી જ આપણને ખબર પડી ગઈ તો કે ઉત્સર્જન એટલે શું, તો આપણે ભણી ગયા હતા. તો અહીંયા આપણે વાત કરશું શોષણ અને ઉત્સર્જન વર્ણપટ. તો શોષણ વર્ણપટ એટલે આપણે ભણી ગયા, ઉત્સર્જન વર્ણપટ એટલે ભણી ગયા. શોષણ વર્ણપટ એટલે શું, તો કે ધરા અવસ્થામાંથી આપણે ઉત્તેજિત કરી અને એને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં, દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં, તૃતીય ઉત્તેજિત અવસ્થામાં એને લઈ જઈએ છીએ. એ દરમિયાન આપવી પડતી ઉર્જાનું શોષણ કરે. એ દરમિયાન એક પટ્ટો ખાલી રહે જેને આપણે અપ્રકાશિત પટ્ટો કહીએ છીએ, જેને બ્લેક લાઇન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપવી પડતી ઉર્જા, જે ઉર્જાનું શોષણ કરે એને આપણે શોષણ વર્ણપટ કહીએ છીએ. પછી ઉત્તેજિત અવસ્થામાંથી એટલે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ધરા અવસ્થામાં, દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં એટલે કે ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં આવે એ દરમિયાન ઉત્સર્જિત ઉર્જાને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. એ વર્ણપટ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ, અલગ અલગ શ્રેણીઓના વર્ણપટ. તો આ છે આપણી ઉચ્ચ હાઇડ્રોજન પરમાણુ માટે ઉચ્ચ ઉત્તેજિત અવસ્થામાંથી નિમ્ન ઉત્તેજિત અવસ્થાની અંદર લઈ જવા માટે એની તરંગ સંખ્યાનું સૂત્ર કેના ઉપરથી? આવૃત્તિ ઉપરથી. અને આ આવૃત્તિનું સૂત્ર આપણે આગળના જ પ્રશ્નની અંદર જોયું. ચાલો જોઈ લેજો.